પેપરમાં વાંચીએ, ટીવીમાં વાંચીએ કે 10 લુખાવાઈ પેલો ભાજપમાં પ્રવેશ કર્યો હોય એટલે એમ કે 10 જણે કેસરીઓ ધારણ કર્યો. તારો બાપ એને કેસરીઓ ધારણ કર્યો ના કહેવાય. કેસરીઓ ત્યારે ધારણ થાય જ્યારે લીલા માથા દેવાની તૈયારી. પગમાં બળે ને ત્યાં સુધી ચંપલ પહેરે, પછી ના પહેરે. એટલે આવતા ઇલેક્શનમાં પાછા આપણે હતા ત્યાં ગોઠવાઈ ના જઈએ કે હું તો ભાજપનો હતો, એટલે હું આપમાં હતો, ગોઠવાતા નહીં. દ્વંદ્વ કહાં તક પાલા જાય, યુદ્ધ કહાં તક टाला जाए, तो वंशज है महाराणा का, फेंक जहां तक पाला जाए. रामचंद्र भगवाने परशुराમને કીધું હતું કે ક્ષત્રિયને કોઈ પણ યુદ્ધ ભૂમિમાં લલકારે ને તો લડવું એ એનું કર્તવ્ય છે, પછી સામે પરમ બ્રહ્મ પોતે કેમ ના હોય. ગૌ, દીકરી અને બ્રાહ્મણ આ ત્રણને બાદ કરતા ક્ષત્રિય સમાજને કોઈ યુદ્ધ ભૂમિમાં પડકાર્યા હોય ને કોઈએ પાછું પગલું ભર્યું હોય ને આખા ઇતિહાસમાં એક દાખલો નથી. કાલે મેં રાજપીપળામાં કીધું હતું, આજ તમને ફરી કહું છું કે આખા વિશ્વના ઇતિહાસની અંદર ડોક્યુ કરવામાં આવે, ભારતના નહીં આખા વિશ્વના ઇતિહાસમાં, તો ભારત સિવાય ક્યાંય એવું નથી જોવા મળ્યું કે કોઈનું માથું પડ્યા પછી પણ તળ લડ્યા હોય તો ખાલી આ ક્ષત્રિય સમાજ સિવાય કોઈનું નહીં. એક બે નહીં, એવા હજારો દાખલા ભારતની અંદર મોજૂદ છે કે પોતાના માથા આપ્યા પછી આ ભૂમિ માટે આ લડતા આવ્યા. આટલા બધા આંદોલનમાં કદાચ પહેલું આંદોલન ક્ષત્રિય સમાજે આ 70 વર્ષમાં જોવા મળ્યું, ક્ષત્રિય સમાજનું આંદોલન, અને એ પણ આટલું બધું ડિસિપ્લિનમાં. આ એક અજાયબી આખા વિશ્વને એક સંદેશો આપ્યો કે ક્ષત્રિય પોતે સંયમી પણ હોય છે. બાકી જ્યારે 4 લાખ દરબારો ભેગા થવાના હોય ને ભાઈ, એટલે સરકારને નહીં આખા ગુજરાતને ચિંતા હોય કે આ ભડકે ના બળીએ તો સારું છે, કારણ કે આ જનોની પ્રજાએ પણ આટલા સંયમમાં રહી અને ટીટોડીના ઈંડાને નુકસાન ના થવા દેતી હોય, આ આખા વિશ્વની પહેલી ઘટના છે. પરંતુ એ કહેવત છે કે સીધા માણસને આગળ નહીં કરવાની. સીધા માણસને જો વારંવાર આગળ કરવા આવે, જે દિવસે સીધો માણસ વાંકી કરી નાખે ને આગળ, એ દિવસે એ બ્રહ્માને મુઠ્ઠીઓ વળાવે. આ તાકાત સીધા માણસની સીધાઈમાં હોય છે. આજે આ ક્ષત્રિય સમાજ જે સંયમમાં છે એને તોડવા ઉપર જો કોઈ મજબૂર કરશે તો રાષ્ટ્રપ્રેમી આ પ્રજા છે, એટલે આજે પણ રાષ્ટ્રનું ધ્યાન રાખી અને પોતાનો હક માગી રહી છે, પોતાના સન્માન માગી રહી છે. પોતાની અસ્મિતા ઉપર ઘા થયા પછી જો આ સમાજ આટલો સંયમ રાખતો હોય ને તો આ વિશ્વમાં પહેલો છેલ્લો કદાચ આ દાખલો હશે કે આટલા બધા ઘા પછી આટલા સંયમમાં સમાજ છે. બાકી જે બીજાની દીકરી હાટું થઈને એક તેતર હાટું થઈને 140 ઓડા પર મારો જો શહીદી વરી લેતા હોય કે વીરગતિ પ્રાપ્ત કરતા હોય તો આ તો બેન દીકરી, એમની બેન દીકરીના અસ્મિતા ઉપરની વાત છે. પહેલી વાર આટલા વર્ષની અથાગ મહેનત પછી આ સંયમિત સમાજને સંગઠિત જોયા પછી એવું લાગ્યું કે ક્યાંક ના ક્યાંક મારું કામ બીજાઓએ કરી નાખ્યું. હું તો ઘણું મથ્યો, નતો થતો ભેગો, પણ એક નિવેદને આખા સમાજને ભેગો કર્યો. એટલે એકવાર હું તો એમને થેન્ક યુ કહું છું કે તમારા લીધે આખો ક્ષત્રિય સમાજ, આખા ભારતનો ક્ષત્રિય સમાજને તમે જાગૃત કર્યો છે. અને આજ તમને કહેતો જઉં છું તો કાલે ચૂંટણીનું પરિણામ જે આવે, જીત તમારી જ છે. કારણ કે તમે જે એકતા બતાવી છે, જો આ એકતા ટકી જશે તો આવનારા દિવસમાં, જે હું હંમેશા વિડીયોમાં કહેતો આવ્યો છું કે ભારતની ભૂમિમાં હિન્દુત્વ ટકાવવું હોય તો આ સમાજને એકત્રિત થવું જરૂરી હતું. આજે જ હું ખુશ છું. ઘણી વાર પેપરમાં વાંચીએ, ટીવીમાં વાંચીએ કે 10 લુખાવાઈ પેલો ભાજપમાં પ્રવેશ કર્યો હોય એટલે એમ કે 10 જણે કેસરીઓ ધારણ કર્યો. તારો બાપ એને કેસરીઓ ધારણ કર્યો ના કહેવાય. કેસરીઓ ત્યારે ધારણ થાય જ્યારે લીલા માથા દેવાની તૈયારી. હમણાં એક ઊંધા આટાની કપલિંગ બોલી કે ક્ષત્રિયો દારૂ
અફીણ પીપીને પડ્યા રહેતા હતા. અલા એ કપલી, તને ખબર છે કે ક્ષત્રિયોએ અફીણ કેમ સ્વીકારેલું છે? તો જ્યારે સામે 20-25 હજાર સૈનિકોની ફોજ ઉભી હોય ને આ બાજુ ખાલી 1000-1200 ક્ષત્રિયો હોય ને, એ દી કેસરો સાફો બોધી અને પોતાના લીલા માથા જ્યારે આ ભૂમિ માટે આપવા જતા હતા ને, તારી એ આ છેલ્લો કહુંબો લેતા હતા, કારણ કે એમને કેસરિયા કરવાના હતા. પણ કહેવત નહીં કે જે ગામમાં સરપંચ ડોબો હોય ને એ ગામની પ્રગતિ ના થાય. આપણે ઇતિહાસને જે ભૂસી નાખવામાં આવ્યો 15 વર્ષના આઝાદી પછીના શાસનમાં, જે મંત્રીઓ રહ્યા, શિક્ષણ મંત્રીઓ, એમને ક્ષત્રિયોને નાના કરવા માટે થઈને ક્ષત્રિય સમાજનો ઇતિહાસ ભૂસી નાખ્યો અને એમનો ઇતિહાસ એમને મોટો કરી નાખ્યો. કદાચ એનું પરિણામ આજ હિન્દુસ્તાન ભોગવી રહ્યો છે. બાકી આપણે સૌથી વધુ વિસરાતો કોઈ જો સમાજ હોય તો બે જ સમાજ. દરબાર થવું બધાને ગમે છે, પણ આ દરબાર કોઈને ગમતા નહીં. આ તમે સ્વીકારો કે ના સ્વીકારો, આ વાસ્તવિકતા છે. અને આ દરબાર સમાજનો એક મજબૂત સ્તંભ એટલે આદિવાસી સમાજ હતો. પછી પુંજા ભીલ હોય કે વેગડાજી ભીલ હોય, ક્યારેક ક્ષત્રિયોને એકલા એમને નહોતા મૂક્યા. આજે એ આદિવાસી સમાજને મારે વાત કરવો છે કે તમારા બાપ દાદાનું ફરજ તમે આજે આ સમાજને સાથ આપીને પૂરું કરો. એક ટકોર તમને કરતો જાઉં છું કે તમારો એક નાનો ભાઈ એક સમાજ લઈને બેઠેલો છે, ઠાકોર સમાજ. પોતાના ક્ષત્રિયોની વ્યાખ્યામાં ગણે છે. ખાલી મોટા ભાઈ થઈ અને એકવાર તમે એને ખાલી દોડવાનું કહો ને તો તમારું બધું કામે પૂરું કરી દે એમ. પણ એને એક વાર તો તમારા નાના ભાઈ તરીકે બાજુ બિહારી જુઓ. કારણ કે ગુજરાતનો સૌથી વધુ મજબૂત એકતા ધરાવતો સમાજ ક્ષત્રિયમાં વ્યાખ્યામાં આવતો હોય ને તો એ ઠાકોર સમાજ છે. તો ઠાકોર સમાજને તમારે ખાલી નાના ભાઈ તરીકે બાજુ બિહારવાનો છે. અને હું તમને ગેરંટી મારી આલું કે જે દિવસ ઠાકોર સમાજ તમારી પાછળ મજબૂત થઈને ઉભો રહી ગયો ને, એ દિવસે આખા ગુજરાતનું નહીં, આખા ભારતનું અંદર એક એવો દાખલો બેસશે કે એક સમાજ હતો કે જેને આખી સત્તાના તખ્તા પલટી નાખ્યા. તો જે એકતા તમે લાવ્યા છો તમારા સમાજમાં, જે તમે અત્યારે હાલ એક થઈ અને તમારા અસ્તિત્વ માટે લડી રહ્યા છો, તો એમાં એમ જ કહું છું કે આ ઇલેક્શન ભલે આવા ઇલેક્શન એક નહીં, 5 પછી 3 આવે. લોકસભા છે, મત વિસ્તાર મોટો છે, તાકાત બતાવવાની. વિધાનસભામાં ક્યાં જશે એ તો બદલી શકીશું ને આપણે, પણ ભૂલતા નહીં. કારણ કે આપણા ભારતીયોને એક જ તકલીફ છે કે પગમાં બળે ને ત્યાં સુધી ચંપલ પહેરે, પછી ના પહેરે. એટલે આવતા ઇલેક્શનમાં પાછા આપણે હતા ત્યાં ગોઠવાઈ ના છીએ. હું તો ભાજપનો હતો, એટલે હું આપમાં હતો, ગોઠવાતા નહીં. અને છેલ્લું કહેતો જાઉં કે કોઈ પણ સંજોગોમાં તમારા સામાજિક આગેવાનોનો વિરોધ ના કરતા. કદાચ એમની વિચારધારા તમને મંજૂર ના હોય તો મૌન રહી અને સાઈડ કરજો અથવા સાઈડ થઈ જજો, પરંતુ આગેવાનોનો વિરોધ ના કરતા. કારણ કે આ જ આગેવાનો તમને તમારી મંજિલ સુધી લઈ જશે અને આ જ આગેવાનો જરૂર પડશે ને તો તમારા માટે દોડશી, અને જો તમે વિરોધ કર્યો તો તમને લઈને ડૂબશી. જય ભવાની.